અમે સ્ત્રીઓ પુરુષો સાથે ખભ્ભાથી ખભ્ભો મિલાઈને ચાલી શકીએ છે. તું પુરુષો સાથે ખભાથી ખભો મિલાઈને ચાલે છે, પણ સહેજ ખભો અડી જાય એટલે બસમાં તો બબાલ કરી નાખે છે. દુનિયાનો સૌથી સારો છોકરો એ દરેક માં પાસે હોય છે, અને સૌથી સારી વાઈફ એ દરેક પડોશી પાસે જ હોય છે. બસ હવે બસ, બધા પુરુષો એક જેવા જ હોય છે. પણ તારે બધાને ટ્રાય કરવાની શું જરૂર? ચૂપ રહો. હું જમવા આવવાનો છું, પાર્ટી આપણે ઘરે કરશું. ફાવે તો ખાજે. કેમ એવું કહો? આવજે ને તું, મેનુ તૈયાર જ છે. રૂઅબઝાની કઢી, રીંગણા કેરીનું શાક, હું હજુ તો જો તું ભીંડાની બાસુદી. કાકી આપણે જોવા પડે છે. મારા પપ્પા તો કોઈ દિવસ ફટાકડા નતા લાવતા, ખબર છે? અમારી ચિંતા જ એમને એટલી બધી હતી ને. ચિંતા નહીં, કંજુસાઈ કહેવાય. તારા બાપો હાવ કોચરો છે. અરે ચિંતા હતી એટલે હવે, બાકી મારા પપ્પા પાસે અને ફેમિલી પાસે બહુ પૈસા છે એવું મને ખબર છે. એટલે કેવું કાકા, જમવાનું કેવું હતું? બહુ જ મસ્ત હતું, એકદમ યમી. મને પૂછ્યું ને એને, તું કાં વચ્ચે ડાબણ મારે છે? તો તમે બોલો, વેર ઇઝ માય ફાધર ગોઈંગ? પપ્પા ક્યાં છે? એમ મારા બાપનું હું જાય છે એવું કહેવા માંગે. તું રહેવા દે ને, એને ઇંગ્લિશમાં ના પડને. મને પપ્પી આપો. અહીંયા પેન્શન રેગ્યુલર આવતા ને તને છે ને કૂતરા લેવા છે. અરે એ પપ્પી નહીં, આ વાળી. ના ના ના, પરમ દિવસે ત્યાં કરી હતી ને, મેં આજ ફિનાઇલ થી કોગળા કરેલા. મારા માટે ફિનાઇલ નો ઉપયોગ આ જ રીતે થાય છે. હાટ. તું આ બધા છોકરીઓના લફડામથી બહાર આવેલા જુવાનિયા. અરે તમને ના ખબર પડે. અરે હું પણ નીકળેલો એકલો જીવનનું દહીં જમાવા. હા હું પણ નીકળેલો એકલો જીવનનું દહીં જમાવા. રસ્તામાં બુંદીઓ મળી ને જીવનનું રાયતું થઈ. એક જમાનો હતો જયારે હું ગજવામ 10 રૂપિયા લઈને નીકળું ને તો અનાજ, કરિયાણું, શાકભાજી, દૂધ, દહીં બધું લઈ આવતો હતો. બોલ. કાકા એ વાત બરાબર છે, પણ હવે એ જમાનો ગયો. હવે તો બધે સીસીટીવી કેમેરા લાગી ગયા છે. એટલે તો હું ચોરી કરવા નીકળતો હતો. એક તો કઈક ગંધાયા કરે છે યાર સ્ટુડિયોમાં. યાર હું આ લેડીઝ વાળું લેમન વાળું પરફ્યુમ ત્યાં છાંટ્યું. કેમ? ખાટી ખાટી સુગંધ આયા કરે છે. એ તો રાત્રે અથાણું ખાધેલું ને એના હાથ મેલું છે આ તમારા પર. હાટ. હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અરે મને કશું બનાવવા જ નથી દેતા. અલા પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે? કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ કઈ કામ કરીએ, ચાલ આજે આપણે બહાર જમીશું. વાવ, હું ફટાફટ તૈયાર થઈ જઈશ. હા, અને હું ત્યાં સુધી ઓટલા પર શેતરંજી પાથરી દઈશ. એક મિનિટ ઉભા રહો. બહાર એટલે તમે શું ઓટલા પર જમવાની વાત કરો છો? તારે નથી યાર, આ માણસ તો શું રોમેન્ટિક. તું વગર ને બસ હવે, ધીસ ઇઝ નોટ માય પ્રોબ્લેમ, ઓકે? શરીર જાડું હોવું એ મારા ખાનદાનમાં ચાલતું આવ્યું છે. ખાનદાનમાં ચાલતું આવ્યું છે એમ ના બોલ. તારા ખાનદાનમાં કોઈ ચાલતું જ નથી એટલા માટે આવ્યું છે એમ બોલ. આ વિશાળ કાયામાં ગરબા ના કઈ બેન સુઈ? અરે બેન સુઈ નહીં, હવે ફેંગ શુઈ, ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર. આ પિરામિડ છે. આવું પ્લાસ્ટિકની નાની ટોપી જેવું આવું જ આવે. પણ તારે હું ચાઇનીઝ સાથે લેવા દેવા? તને બધા કાકી કે છે, કાવાસાકી નહીં. એટલા પાસે છે ને મેં દાંતણની જુડી મૂકેલી, તે દાંતણ નાખીને શાક બનાવેલું. શું વાત કરો છો? સરગવા નતા? દાંતણ હતા? તારે એવું કડવું કડવું લાગ્યું મને. પણ એના કરતા બ્રશ કરતા હોય તો પણ એના કરતા તું જોઈને બનાવતી હોય તો. થાય હવે મહેશ ને. હા, શું કામ? તને નજર ના લાગે એટલે. બસ આ જ પ્રોબ્લેમ હોય છે બ્યુટીફુલ હોવાનો. બસલી રહેને. હવે તું હવે બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ લાગે, તને પેનલ્ટી લાગે. હાટ. અને તમે લવ મેરેજ ની વાત કરી ને કે લગ્ન પછી ખર્ચો વધી ગયો, તો એમાં એવું છે કે પ્રેમ એટલે છે ને રિક્ષાની મુસાફરી, અને લગ્ન એટલે સીધું વિમાનની મુસાફરી. કંટાળો આવે તો રિક્ષામાંથી ઉતરી શકાય, વિમાનમાંથી ના ઉતરાય.